સુરતની વરાછા પોલીસે માનવતા મહેકાવી છે। ચક્કર આવતા પડી જતા વૃદ્ધાને પોલીસે કરી મદદ। પોલીસે વૃદ્ધાને ગંતવ્ય સ્થળે પહોંચાડ્યા। મહત્વનું છે કે વૃદ્ધા નોહરની ચાલ ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં પૈસા ઉપાડવા જતા હતા। આ દરમિયાન તે ચક્કર ખાઈને પડી ગયા ત્યારે પોલીસે વૃદ્ધાને ઊભા કરી પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડ્યા હતા। પોલીસની કામગીરીને સૌ કોઈએ બિરદાવી છે। तो वडोदरा में मृतक युवकना देहनु परिवारे दान कर्યું। सावलीनी केजे इंस्टिट्यूट ने मृतदेह दान में अपायो। मेडिकलना विद्यार्थीओना रिसर्च माटे मृतदेहने दान में अपायो। तो मृतक दीपक कर्णिकना मित्रए परिवारने देहदान करवा समझाव्या। मेडिकलना विद्यार्थीओने अभ्यास में थशे फायदो। परिवारे लोकोने देहदान करवा माटे अपील करी। तो बुलेटिन में हाल बस आटलू ज। तमाम महत्वपूर्ण समाचार माटे आप जोता रहो न्यूज़ 18 गुजराती। नमस्कार। अंकलेश्वर नजीक नेशनल हाईवे नंबर 48 वહેલી સવારે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ। ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા। મુસાફરો ફસાતા બચાવની બૂમો પડી। આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા। બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ બનાવમાં 16 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું। સોસાયટીની બહાર બાળકોને રમવા મૂકી દેતા દરેક માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સુરતમાં બન્યો છે। કાર ચાલકની બેદરકારીથી કાર નીચે બાળક કચડાયો। સુરતના ઓલપાડના અઠોદરા ગામમાં ઘટના બની। અહીં બાળકી પોતાના ઘરના આંગણે રમી રહી હતી ત્યારે પૂરપાટ આવતા કાર ચાલક અરવિંદ વિશ્વકર્માએ જોયા વગર 2.5 વર્ષની બાળકી પર કાર ચડાવી દીધી। કારના તોતિંગ વ્હીલ નીચે માસૂમ બાળકી દબાઈ જતા બાળકીનું મોત થયું। આ અંગેની પરિવારજનોને જાણ થતા બહાર દોડી આવ્યા। બાળકીને માથા પર ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડી હતી પરંતુ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો। બાળકીના પરિવારે કાર ચાલક અરવિંદ વિશ્વકર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। સુરતના ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં ફટાકડાની સાથે સાથે એક શખ્સે હવામાં બંદૂકથી ધડાકા કર્યા। જોશમાં હોશ ખોઈ બેઠેલા યુવાને હવામાં ફાયરિંગ કરતા બેને ગોળી વાગી જેથી લગ્ન પ્રસંગ શોકમાં ફેરવાયો। ડિંડોલી પ્રમુખ સર્કલ પાસે આવેલી સાઈ શક્તિ સોસાયટીમાં રાત્રે લગ્ન પ્રસંગે ડીજેનો કાર્યક્રમ ચાલતો હતો। તે દરમિયાન ત્યાં જ રહેતા અને ડેનિશ કેક શોપના નામે કેકની દુકાન ધરાવતા ઉમેશ તિવારીએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કર્યું જેથી ડીજેના તાલે ઝૂમતા લોકોમાં સન્નાટો વ્યાપી ગયો। દોડધામ મચી ગઈ। ત્યાં હાજર સંતોષ બઘેલ અને અન્ય એક યુવાન વિરેન્દ્ર વિશ્વકર્માને ડાબા પગમાં ઈજા થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા। બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બનાવ અંગે ઉમેશ તિવારી વિરુદ્ધ સંતોષ બઘેલ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। શરૂઆતમાં પોલીસને રિવોલ્વર સરખી કરવા જતા અકસ્માતે ફાયરિંગ થયા હોવાનું ફરિયાદે જણાવ્યું હતું। જો કે ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટપણે ઉમેશ તિવારી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરતો નજરે ચડે છે। જાહેરમાં છરી કાઢીને ઉભેલો આ શખ્સ ડોન હોય એમ રોફ જમાવી રહ્યો છે। ઘટના રાજકોટના વિરાણી ચોકની છે જ્યાં સ્કૂટર ચાલક અને એક કાર ચાલક વચ્ચે સામાન્ય ટક્કર થઈ। આ જ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ। કાર ચાલકે સ્કૂટર ચાલકનો વાંક કાઢ્યો ત્યાં તો એનો પિત્તો ગયો અને સ્કૂટરની ડિક્કીમાંથી ચપ્પુ કાઢીને ધમકી આપવા લાગ્યો। આજકાલ રાજ્યમાં રોડ પર નીકળવું જાણે કે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળવા જેવું બની ગયું છે કારણ કે રોડ પર આવા અનેક અસામાજિક તત્વો જાણે કે માથાકૂટ કરવા જ નીકળતા હોય એવો ઘાટ ઘડાયો છે। જો તમે પણ ઘરનું ઘર લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે। ઘર દુકાન કે જમીન ખરીદી આગામી દિવસોમાં મોંઘી થવાની છે। સૂચિત જંત્રી દરને લઈને રાજ્યમાં વિરોધ ફાટી નીકળ્યો છે। સામાન્ય લોકોને ઘર જમીન ખરીદવા મોંઘા બનવાના છે। જો કે સૌથી વધુ ચિંતા બિલ્ડરોની વધી હોય તેવું લાગે છે। રાજકોટ વડોદરા મહેસાણા અમદાવાદ સહિતના શહેરોમાં બિલ્ડર્સ રસ્તા પર ઉતર્યા અને તંત્રને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો હાલ પૂરતો મોકૂફ રાખવા માંગ કરી। રાજકોટમાં બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજાઈ જેમાં 10,000થી વધુ લોકો જોડાયા। રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં અલગ અલગ 17 મુદ્દાઓને ટાંકવામાં આવ્યા।
બિલ્ડર્સ દ્વારા તો 5 થી 7 વર્ષ સુધી જંત્રી વધારો મોકૂફ રાખવાની માંગ કરાઈ તો વડોદરામાં સૂચિત જંત્રી દરના વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું. સયાજીનગર ગૃહ ખાતે એકઠા થઈ બિલ્ડર્સ અને ડેવલપરે રેલી કાઢી તો અમદાવાદમાં ક્રેડાએ અને ગહેડના સભ્યોએ કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો, જેમાં વાંધા અરજીનો સમય 31 માર્ચ સુધી લંબાવી આપવા રજૂઆત કરાઈ. તો મહેસાણામાં બિલ્ડર એસોસિએશન ક્રેડાના બિલ્ડરોએ નોંધાવ્યો વિરોધ. જિલ્લા કલેક્ટર કચેરી જંત્રી મુદ્દે આવેદનપત્ર આપ્યું. રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200 થી 2000% સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જંત્રીમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30 થી 40% વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી. એના કારણે સામાન્ય માણસનું ઘરનું સ્વપ્ન અધૂરું રહી જાય એમ છે, જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માંગ કરવામાં આવી. ચેતર વસાવા સામે વધુ એક એફઆઈઆર નોંધાતા ખળભળાટ મચી ગયો. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત 13 લોકો સામે મંજૂરી વિના પદયાત્રા યોજવા બદલ ફરિયાદ દાખલ થઈ છે. રાજપારડીના પીઆઈ સુખમ ગોહિલે ખુદ ફરિયાદી બનીને આ એફઆઈઆર દાખલ કરી છે, જેને લઈને હવે ચેતર વસાવા લાલઘુમ થયા. પ્રાપ્ત વિગતો પ્રમાણે 3 ડિસેમ્બરે ચેતર વસાવાએ રાજપારડીના બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધી પદયાત્રા યોજી, જેના માટે પોલીસે કોઈ મંજૂરી આપી નહોતી. એફઆઈઆર નોંધાયા બાદ ચેતર વસાવાએ પોલીસ પર નિશાન સાધતા કહ્યું કે એફઆઈઆર ખોટી છે. 30 નવેમ્બરે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી, સાથે જ પ્રાંત અધિકારીને જાણ કરી હતી. વસાવાએ અનેક ગંભીર આરોપ સાથે જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી. બનાસકાંઠાના કાંકરેજમાં થળીમઠનો વિવાદ પાલનપુર પહોંચ્યો. રોષે ભરાયેલા લોકોએ પાલનપુરમાં કલેક્ટર કચેરી સુધી મહાધર્મ રેલી યોજી. આ દ્રશ્યો ઉત્તર ગુજરાતના છે, જ્યાં થળી જાગીર મઠના મહંતની ગાદીને લઈને ઘેરાયો છે વિવાદ. દાવા પ્રમાણે 117 ગામના લોકો પાલનપુરના રામલીલા મેદાનમાં એકઠા થયા અને દેવ દરબારના મહંત બલદેવનાથ વિરુદ્ધ સભા યોજી. બાદમાં રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને થળી જાગીર મઠના મહંતના વિવાદનો ઉકેલ આપવા માંગ કરી. આવેદનપત્ર આપ્યા બાદ તમામ લોકો કલેક્ટર કચેરીના પરિસરમાં જ બેસી ગયા અને નિર્ણયની રાહ જોવા લાગ્યા. એવી ચીમકી ઉચ્ચારવામાં આવી કે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તેઓ ઘરે નહીં જાય. વાત કંઈક એવી છે કે 19 નવેમ્બરે થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા. દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ તથા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરુ ગાદી સોંપી દેવાય. આ જ વાતથી આસપાસના 117 ગામના ગ્રામજનો નારાજ થયા. ગ્રામજનોએ શંકરપુરી મહારાજનો મહંત તરીકે સ્વીકાર કર્યો અને કાર્તિકપુરી મહારાજની ચાદર ઉઠાડી, જેના કારણે વિવાદને ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ ગયું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે કેટલાય દિવસથી મઠમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કાર્તિકપુરી બાપુના સમર્થનના દાવા પ્રમાણે શંકરપુરી મહારાજને પરંપરા નેવે મૂકીને ગાદી સોંપી દેવાય છે. બીજી તરફ શંકરપુરીના સમર્થકોનો દાવો છે કે પરંપરા પ્રમાણે જ ગાદી સોંપવામાં આવી છે, જો કે હવે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વહીવટદાર નિમવા માંગ કરાઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ભરૂચ હાઈવે પર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, 16 ને ઈજા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 વહેલી સવારે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા. મુસાફરો ફસાતા બચાવ બચાવની બૂમો પડી. આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને